નમસ્તે બાળ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે। બાળ દોસ્તો, આપણે દૂરદર્શનના માધ્યમથી છેલ્લા કેટલાક સમયથી નિયમિત રીતે જ્ઞાન સેતુ પુસ્તિકા અને એની પ્રવૃત્તિઓને સરસ રીતે સમજીને એ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ, સમજીને એનું લેખન કાર્ય કરી રહ્યા છીએ। આપણે જ્ઞાન સેતુ દ્વારા ગત વર્ષે એટલે કે ધોરણ 3માં તમે જે કંઈ ભણ્યા હતા, ખાસ કરીને ભાષા ભણ્યા હતા, ભાષાને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ કરી હતી, જુદા જુદા એકમો માણ્યા હતા, જુદા જુદા ગીતો ગાયા હતા, એ બધામાં એ એકમોમાં જે પ્રવૃત્તિઓ આપવામાં આવી હતી એ બધી જ પ્રવૃત્તિઓને યાદ કરવા માટે થઈને આપણે એક સેતુરૂપ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને એમાં તમે સૌ ઘરે બેસીને ટીવીના માધ્યમથી બરાબર સમજીને સરસ રીતે ઉત્તરો લખી રહ્યા છો। જરૂર પડે તમે શિક્ષકશ્રીનું અને તમારા વાલીનું માર્ગદર્શન પણ મેળવી રહ્યા છો, તો સરસ રીતે આપણે કામ કરી રહ્યા છીએ। તો આજે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે કામ તો જ્ઞાન સેતુની પુસ્તિકાને લગતું જ છે, પણ જરા જુદું છે। જુદું એ રીતે કે તમે જોયું હશે કે આ જે પ્રકરણ છે અથવા આ વિભાગ છે એ છે ચાલો ચકાસીએ। ચકાસવું એટલે જાતને તપાસવી, સમજવું કે આપણે જે કંઈ શીખ્યા છીએ એ બરાબર તો છે ને, અથવા આપણે જે કંઈ નવું જાણ્યું હતું એ આપણને યાદ તો છે ને, અથવા તો આપણે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો સાર, એનો આશય બરાબર આપણે સમજ્યા છીએ કે કેમ। એને માટે આ આખું ચાલો ચકાસીએ પ્રકરણ તમારે જાતે જ કરવાનું છે, સમજવાનું છે અને આ પ્રકરણને સરસ રીતે તમે લખશો, એના ઉત્તરો લખશો એટલે આમ તો તમે સ્વમૂલ્યાંકન કરવાના છો। એટલે મારું તો તમને એવું સૂચન છે કે ચાલો ચકાસીએનો જે આખો વિભાગ છે તમે એક જ બેઠકે કરજો। એમ કરવાથી તમને ખરેખર સાચા અર્થમાં પોતાનું મૂલ્યાંકન કરવાની તક મળશે અને પછી જ્યાં જ્યાં ક્ષતિ રહી જાય તમે શિક્ષકને બતાવશો અને તમને એમ લાગે કે એક કશી ક્ષતિ રહી ગઈ છે, વાલીને બતાવો, એ પણ તમને સૂચન કરી શકે, તો એ ક્ષતિને પણ તમે અલાયદી નોંધ પોથીમાં સુધારી શકો, સમજીને સુધારી શકો અને પછી જ્યારે ચોથા ધોરણનું પાઠ્યપુસ્તક આપણે ભણવાનું શરૂ કરીએ, ચોથા ધોરણનો અભ્યાસક્રમ આપણે શરૂ કરીએ ત્યારે આપણને જરા પણ તકલીફ પડવાની નથી। તો ચકાસવું છે ને, તો ચાલો ચકાસીએ। જોઈએ એનો પ્રશ્ન નંબર 1 સ્ક્રીન પર। ચાલો ચકાસીએ। પ્રશ્ન 1 નીચેના વાક્યોને જોઈને લખો। બાળ દોસ્તો, અહીં તમારી સમક્ષ કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે। હું એ વાક્યો પહેલાં તો તમને વાંચી સંભળાવું છું। પહેલું વાક્ય આ રીતે છે, આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો। બીજું વાક્ય છે, હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી। બાળ દોસ્તો, ત્રીજું વાક્ય છે, શ્રી રામનું નામ સાંભળતા જ રાવણને ક્રોધ આવ્યો। પછીનું વાક્ય છે, એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો। પાંચમું વાક્ય છે, વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા। બાળ દોસ્તો, આ વાક્યો જે વાંચ્યા એ ગત વર્ષના પાઠ્યપુસ્તક કલશોરના જ હતા। કલશોરના જુદા જુદા એકમમાંથી પસંદ કરેલા વાક્યો આપણી પાસે, આપણી સામે હતા। હવે તમારે આ વાક્યોને સારા અક્ષરે જોઈને જેમ છે એમ જ લખવાના છે। એક વાક્ય હું તમને લખી બતાવું છું, આપણે જોઈએ સ્ક્રીન પર। તો બાળ દોસ્તો, આપણે એક વાક્ય લખીએ। આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો। લખાઈ ગયા પછી આપણે વાંચવાનું છે, આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો। તો બાકીના વાક્યો તમે આ રીતે સારા અક્ષરે લખજો, ભૂલ ન થાય જોજો। જેવી રીતે છાપેલું વાક્ય આપ્યું છે એ જ રીતે કાળજીપૂર્વક તમે બીજા વાક્યો લખજો। બાળ દોસ્તો, મજાની પ્રવૃત્તિ છે ને, વાક્યો વાંચ્યા એટલે ગયા વર્ષના બધા એકમો પણ તમને થોડા થોડા યાદ આવ્યા હશે। તો આ રીતનું આ સ્વમૂલ્યાંકન
જાતને ચકાસવાની વાત આપણે કરી જ રહ્યા છીએ, તો આમાં તો ખરેખર મારે તમને કશું લખવાનું સમજાવવાનું પણ ન હોય, ઉદાહરણ પણ આપવાનું ન હોય, છતાં હું તમને એક માર્ગદર્શન કરી રહ્યો છું. તો જોઈએ પ્રશ્ન 1નો બ વિભાગ. આપણે એને વાંચીએ. પ્રશ્ન 1 બ. સાચું હોય તો ખરું કરો, ખોટું હોય તો ખોટાનું ચિહ્ન કરો. એટલે ખરા ખોટાની જ વાત છે આમ તો. અને આ પણ ગયા વર્ષે આપણે સરસ રીતે આ કામ કર્યું હતું, આ પ્રવૃત્તિ કરી હતી. અહીં પણ જુદા જુદા એકમમાંથી કેટલાક વાક્યો લેવામાં આવ્યા છે, પણ એમાંના કેટલાક વાક્યો સાચા છે અને કેટલાક ખોટા છે. સાચા કયા છે અને ખોટા કયા છે એ તો વાંચવાથી જ ખબર પડે. હું તમને એક જે પહેલું વિધાન છે એ વાંચી સંભળાવું છું અને એને આધારે એનો જવાબ પણ આપણે ખાનામાં લખીશું. પહેલું વાક્ય છે, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. બાળ દોસ્તો, યાદ આવ્યું? પેલો બતકવાળો પાઠ હતો, યાદ આવ્યું તમને? કેવો મજાનો પાઠ હતો. અને એ જે એકમ હતો એ એકમમાં જ આ વાત આવે છે. બતકના બચ્ચાની વાત આવે છે, એના ઈંડાની વાત આવે છે અને એમાં રાજહંસની પણ વાત આવે છે. તમને ઘણા ખરાને તો યાદ આવી જ ગયું છે. તો આ ખરું વાક્ય છે. તો આપણે ચાલો પહેલા વાક્યમાં સામે જે બોક્સ આપ્યું છે, પેટી આપી છે, એમાં ખરાનું ચિહ્ન કરીએ. તો બાકીના જે વાક્યો છે, વિધાનો છે, એના જવાબ એટલે કે તમારે ખરું અથવા ખોટું એ ચિહ્ન તમારી રીતે કરજો. બરાબર વાંચીને કરજો, સમજીને કરજો. જો ભૂલી ગયા હોય તો એકમને જરા જોઈ લેજો, વાંચી લેજો, તો એનાથી તમને વધારે સરળતા રહેશે. જોઈએ પછીનો પ્રશ્ન. બાળ દોસ્તો, હવે પછીનો જે પ્રશ્ન છે એ પણ એવો જ મજાનો પ્રશ્ન છે અને એ પણ કલશોર, આપણું જે ગત વર્ષનું પાઠ્યપુસ્તક હતું એમાંથી જ એ પ્રશ્નો આપવામાં આવ્યા છે અને એમાં પણ સરસ મજાના સંવાદો છે. આ સંવાદો કોણ બોલે છે એની વાત તમારે કરવાની છે. એટલે તમે જો બરાબર એકમને માણ્યા હશે, એકમને બરાબર જાણ્યા હશે, તો તમને તરત આવડવાનું છે. તો આપણે આપણી જાત તપાસ, આપણી જાતને ચકાસવાની પ્રવૃત્તિને આગળ ધપાવતા જોઈએ નવો પ્રશ્ન સ્ક્રીન પર. પ્રશ્ન 1 ક. નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. બાળ દોસ્તો, અહીં 5 વાક્યો આપેલા છે. તમે બરાબર સમજી શક્યા હશો કે દરેક વાક્ય અવતરણ ચિહ્નમાં આપેલું છે. બે બાજુ તમે ચિહ્નો જોઈ શકો છો. એનો મતલબ શું થયો? એનો મતલબ કે આ ડાયલોગ છે, એટલે કે સંવાદ છે અને કોઈએ બોલ્યું છે. આ એમ જ વાક્ય નથી, બોલાયેલા શબ્દો છે. જેમ કે, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે. એ જ રીતે બીજું વાક્ય છે, હું આજે ફક્ત ગળ્યું જ જમીશ. ત્રીજું વાક્ય છે, ના મારે તો અત્યારે જ રમવું છે. ચોથું વાક્ય છે, દીદી પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને, તે સૂતો છે ને. અને પાંચમું વાક્ય છે, એટલે કે પાંચમું આમ તો સંવાદ છે કે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. તો બાળ દોસ્તો, અહીં જે પહેલું વાક્ય છે એનો જવાબ હું તમને આપું છું અને તમારે એ જોવાનું છે કે કેવી રીતે મેં જવાબ લખ્યો છે. તો પહેલા વાક્યમાં જે સામે લંબચોરસમાં આપણે લખીએ જવાબ. હા, આપણે જવાબ લખ્યો વડીલ. બાળ દોસ્તો, આ વડીલ એવો જવાબ મેં કેમ લખ્યો? તમને પેલી વાર્તા યાદ આવી, ચાલો સૌને રમત મુબારક? અને એમાં કોની વાત હતી? એમાં બિલેની વાત હતી ને. બિલેની વાત હતી, સ્વામી વિવેકાનંદ એટલે કે નરેન્દ્રની વાત હતી. અને એ નરેન્દ્ર નાનો હતો ત્યારે પેલા ઝાડ પર ચડતો, લટકતો ને એવું બધું કરતો, એટલે પેલા વડીલે એને ડરાવ્યો, જરા ડરાવવા ગયા કે અહીં તો કોણ રહે છે? બ્રહ્મ રાક્ષસ રહે છે. તો આવું બોલ્યું કોણ? અહીં બ્રહ્મ રાક્ષસ રહે છે એવું કોણ બોલ્યું? તો વડીલ. એટલે આપણે જવાબમાં લખ્યું વડીલ. વડીલ એટલે મોટી વ્યક્તિ, મોટી વયની વ્યક્તિ. તો બાકીના પ્રશ્નોના જવાબ પણ તમે આ રીતે ધ્યાનપૂર્વક અને રસપૂર્વક જરૂર લખજો, ખૂબ જ મજા પડશે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ સ્ક્રીન પર. પ્રશ્ન 2.
નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો. બાળ દોસ્તો, અહીં પ્રશ્નો તમારે માટે આપવામાં આવ્યા છે. આ બધા જ પ્રશ્નો તમને ગયા વર્ષના એકમને આધારિત પૂછવામાં આવ્યા છે. ગયા વર્ષના એકમમાં જે કંઈ આપણે ભણ્યા છીએ એને લગતા જ આ પ્રશ્નો છે. એમાં આપણે કવિતાઓ પણ ભણ્યા છીએ, વાર્તા પણ માણી છે, ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે કરી છે. તો અહીં મજાની વાત એ છે કે દરેક પ્રશ્નનો જવાબ તમારે માત્ર ને માત્ર એક જ વાક્યમાં આપવાનો છે. વધારે વાક્યો ઉપયોગ કરવાનો નથી, 2 કે 3 વાક્યો લખવાના નથી. તો આપણે એક પ્રશ્નનો જવાબ હું તમને લખાવું છું, બાકીના પ્રશ્નો તમારે જાતે લખવાના છે. પણ પહેલાં પ્રશ્નો તો જોઈ લઈએ સ્ક્રીન પર. પ્રશ્ન એક આ રીતે છે, વાંદરાનું નામ શું હતું? બીજો પ્રશ્ન છે, ટીકુબેનને શું બહુ ગમતું? ત્રીજું વાક્ય છે, વાદળા કોની સાથે જોરથી હસવા લાગ્યા? ચોથું વાક્ય છે, કોશેટામાંથી શું બહાર આવ્યું? પાંચમું વાક્ય છે, ફાસ્ટું સસલું શા માટે ઝડપથી દોડતું હતું? અને છઠ્ઠું વાક્ય છે, વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા? તો તમને હું બીજા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આપું છું. હવે પ્રશ્ન જોઈ લઈએ કે ટીકુબેનને શું બહુ ગમતું? તો આપણે જવાબ લખીએ, ટીકુબેનને વાંચવાનું બહુ ગમતું. તો આપણે હવે પ્રશ્નનો જવાબ વાંચીએ, ટીકુબેનને વાંચવાનું બહુ ગમતું. બાળ દોસ્તો, યાદ આવ્યું? ટીકુબેન તો વાંચનના શોખીન, ગાયા હતા ને ગયા વર્ષે? ટીકુબેન તો વાંચનના શોખીન. તો એ જવાબ થઈ ગયો ને, ટીકુબેનને વાંચવાનું ગમતું હતું. તો આ જ રીતે તમે પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખજો. તો જોઈએ હવે પછીનો પ્રશ્ન સ્ક્રીન પર. પ્રશ્ન 2 બ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો. 1. ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી? 2. બિલેને છોકરાઓની બૂમો કેમ સંભળાઈ નહીં? 3. ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? 4. સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? 5. બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? બાળ દોસ્તો, આપણે જાતે ચકાસી રહ્યા છીએ, પોતાની જાતને ચકાસી રહ્યા છીએ કે આપણને કેટલું આવડ્યું છે, કેવી રીતે આવડ્યું છે, અને આપણે એમાં શું શું હજુ કરી શકીએ વધારે ઊંડાણથી. તો આ જે પ્રશ્નો મેં તમને વાંચી સંભળાવ્યા એમાં તમારે થોડું વર્ણન કરવું પડશે. એટલે એક જ વાક્યમાં વાત પતી નહીં જાય, પણ તમારે વિચારવું પડશે અને વર્ણન કરવા માટે ઓછામાં ઓછા 2 થી 3 વાક્યોનો સહારો લેવો પડશે. એટલે વિગતે થોડી વાત કરવી પડશે. આ પણ એક શીખવાની વાત છે, સમજવાની વાત છે. બાળ દોસ્તો, હું બીજા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ તમને લખીને વંચાવું છું. પ્રશ્ન હતો કે બિલેને છોકરાઓની બૂમો કેમ સંભળાઈ નહીં? તો એનો ઉત્તર છે કે બિલેને ધ્યાનની રમત બહુ ગમતી હતી. તે ધ્યાનમાં એવો તો લીન થઈ ગયો હતો કે તેને છોકરાઓની બૂમો સંભળાઈ નહીં. બાળ દોસ્તો, તમે આ જવાબ મેં લખ્યો એટલે તમને તરત યાદ આવ્યું હશે કે બિલે નાનપણમાં બહુ તોફાની હતો, એને ધ્યાનની રમત ગમતી, એ ખૂબ જ ઉત્સાહી હતો અને એના અનેક મિત્રો હતા. અને પેલી સાપવાળી ઘટના ધ્યાનમાં એવો બરાબર લીન થઈ ગયો એ કે સાપ આવ્યો ત્યારે છોકરાઓએ બૂમો પાડી, પણ બિલેને તો કશી ખબર જ નહોતી, કારણ કે એ બરાબર ધ્યાનસ્થ થઈ ગયો હતો. તો આ રીતે સમજીને આપણે જવાબોને લખવાના છે. તો હવે જોઈએ પછીનો પ્રશ્ન સ્ક્રીન પર. પ્રશ્ન 3 અ, આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. ઉદાહરણ: નવજીવન, નવ વન જીવન. બાળ દોસ્તો, અહીં તમને ગમે એવી ખૂબ જ મજાની પ્રવૃત્તિ છે. અંતાક્ષરી, શબ્દ રમત, આવું બધું આપણે અનેકવાર રમતા હોઈએ છીએ. અહીં તમારે એક શબ્દ, જે મોટો શબ્દ આપ્યો છે, 4-5 અક્ષરોવાળો જે શબ્દ આપ્યો છે, એમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો તમારે બનાવવાના છે. અને 3 શબ્દો બનાવવાના છે એટલે જેમ તેમ ગોઠવી દેવાના નથી. એ સાર્થક શબ્દો હોવા જોઈએ, એનો કોઈક અર્થ હોવો જોઈએ, એનો કોઈ ભાવ હોવો જોઈએ. નવજીવન, તો નવજીવન પરથી 3 શબ્દો કયા કયા બને? નવ, વન અને જીવન. તો હવે બીજા જે શબ્દો છે એ ઘણા બધા શબ્દો છે,
રાજહંસ, માનસરોવર, ભાવનગર અને સફરજન. તો આપણે કોઈ પણ એક શબ્દ લઈએ, જેમ કે સફરજન, એના પરથી આપણે 3 શબ્દો બનાવીએ. પહેલો તો જન, બીજો સફર, ત્રીજો શબ્દ રજ. તો તમે જોયું, વધારે હજુ પણ બની શકે, પણ અત્યારે આપણે 3 બનાવવાનું કહ્યું છે, તો 3 શબ્દો બની ગયા: જન, સફર અને રજ. આ ત્રણેય શબ્દોના અર્થની આપણને ખબર હોવી જોઈએ. જન એટલે લોકો, માણસો, જનશક્તિ. સફર એટલે મુસાફરી, યાત્રા. અને રજ, રજ એટલે રજકણ જે હોય ને, રજનું ગજ કર્યું એમ નથી કહેતા આપણે, તો રજ, રજકણ, રજોટી. તો આ રીતે બાકીના જે શબ્દો છે એમાંથી તમે 3 શબ્દો અચૂક બનાવજો અને તમારા વાલી અને શિક્ષકને જરૂર વંચાવજો અને એમનું માર્ગદર્શન પણ લેજો. તો જોઈએ પછીનો પ્રશ્ન સ્ક્રીન પર. પ્રશ્ન 3b, વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. ઉદાહરણ: મારા ઘરે ગાય છે, મારા ઘરે રાતી ગાય છે. હવે આપણે અનેકવાર સંવાદ કર્યો છે, ભાષાને લગતી અનેકવાર વાતો આપણે કરીએ છીએ અને વારંવાર આપણે એ પણ સમજીએ છીએ કે ભાષા કેવી રીતે કામ કરે છે. એક વાક્ય આપણે બોલીએ છીએ, એ વાક્યને કેટલું મોટું કરી શકાય. આપણે નાના વાક્યો પણ બોલતા હોઈએ છીએ, ક્યારેક મોટા વાક્યોની જરૂર પડે, ક્યારેક અનેક વાક્યોની પણ આપણે જરૂર પડે. તો અહીં જે પ્રવૃત્તિ છે મજાની છે. આપણે એક ઉદાહરણ તો જોયું, પણ એક ઉદાહરણ હું પણ તમને લખીને બતાવું છું. તો આપણે જોઈએ સ્ક્રીન પર એક ઉદાહરણ. જેમ કે અહીં વાક્ય છે, એક કાચબો હતો. હવે આપણે એનું વાક્ય બનાવીએ. તો બાળ દોસ્તો આપણે લખીએ: એક લપલપિયો કાચબો હતો. વાંચીએ. પહેલાં જે વાક્ય છે ઉપરનું, એક કાચબો હતો, માત્ર એમ છે, એક કાચબો હતો. પણ અહીંયા વધારે સ્પષ્ટ થઈ વાત કે એક લપલપિયો કાચબો હતો. કાચબો તો હતો, પણ લપલપિયો હતો. તો આ રીતે વાક્યને મોટું કરી શકાય, હજુ પણ મોટું કરી શકાય. પણ અહીં તો તમારે માત્ર જે વાક્યો આપ્યા છે એમાં એક એક શબ્દ ઉમેરીને વાક્યોને મોટા કરવાના છે. અને યાદ રહે કે આપણે આ તો જાત તપાસ કરી રહ્યા છીએ. આપણે જે કામ કરીએ છીએ એ પોતાને ઓળખી રહ્યા છીએ કે આપણને કેટલું આવડ્યું છે અને કેવું આવડ્યું છે. તો આપેલી જગ્યામાં તમે સરસ રીતે આ વાક્યો લખજો અને શિક્ષકને બતાવજો. બાળ દોસ્તો, ચાલો ચકાસીએની જે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એમાં વાસ્તવમાં તો આપણે ગત વર્ષે જે કંઈ ભણ્યા છીએ એનો સાર છે. એટલું જ નહીં, આ વર્ષે એટલે કે આ મહિના દરમિયાન આપણે જ્ઞાન સેતુ પુસ્તિકાના જે કદમ ભર્યા છે, એક પછી એક આગળ 1 થી 10 કદમ ભર્યા છે, એનો પણ સાર એમાં આવી જાય છે. અને એટલા માટે જ આ ચાલો ચકાસીએ જે પ્રવૃત્તિ છે ને, એનું બહુ જ મહત્ત્વ છે, ઘણું જ મહત્ત્વ છે. અને તમે પણ એ જાણો જ છો, કારણ કે હવે 4થા ધોરણનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક આપણે ભણવાના છે ટૂંક સમયમાં. તો એને માટે આ બધું જ ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો જોઈએ હવે પછીનો પ્રશ્ન સ્ક્રીન પર. પ્રશ્ન 4a, કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બાળ દોસ્તો, અહીં તમારી સમક્ષ કેટલીક ખાલી જગ્યાઓ આપવામાં આવી છે, પણ વાસ્તવમાં વાક્યો છે અને વાક્યોની અધુરાશ છે, એ તમારે પૂર્ણ કરવાની છે. અને પૂર્ણ કરવા માટે કૌંસમાં તમને ચોક્કસ પ્રકારનું એક ક્રિયાપદ, એક ક્રિયા લખેલી આપી છે. એ ક્રિયાનો જ ઉપયોગ કરીને તમારે વાક્યને સાર્થક બનાવવાનું છે. જેમ કે પહેલી ખાલી જગ્યા વાંચીએ: એક રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી. પછી વાત અધૂરી, પછી કૌંસમાં ખાવું છે. તો આપણે શું લખીશું? તો એનો જવાબ આપણે વિચારીએ. તો આપણે શું લખીશું? ગઈકાલની વાત છે, રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી, એ બધા બોલ્યા સાથે, ખાધી. તો તમે સમજી શકો છો કે અહીંયા ખાવું એમ લખી દેવાનું નથી, વાત તો ખાવાની જ કરવાની છે. પણ અહીંયા રુદ્રએ આજે નથી ખાધી પૂરી, ગઈકાલે ખાધી છે, માટે તમારે લખવું પડ્યું ખાધી.
તો આ જ રીતે બીજી જે ખાલી જગ્યાઓ છે એમાં જુઓ ક્રિયાપદો એ સરસ મજાના છે. જવું, વાંચવું, જમવું, ચગાવવું. તો આ બધા જ ક્રિયાપદો એટલે કે આમ તો ક્રિયાઓ, એનો ઉપયોગ કરીને તમારે વાક્યને સાચું ઠરે એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો બાળ દોસ્તો, તમને થશે કે વારંવાર સાહેબ એમ કહે છે કે ચાલો ચકાસીએ, ચાલો ચકાસીએ, પણ કેવી રીતે ચકાસીએ? તો આ જ રીતે જે રીતે આપણે ચકાસી રહ્યા છીએ, એક પછી એક પ્રશ્ન જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ અને એનો ઉત્તર વિચારીને લખી રહ્યા છીએ, તો આ જે પ્રવૃત્તિ છે એનું એ જ મહત્ત્વ છે કે આપણે ચકાસવાનું છે, પોતાની જાતને બરાબર જોવાની છે કે મને કેટલું આવડ્યું છે, હું બરાબર લખી તો શકું છું ને, હું બરાબર સમજી તો શકું છું ને. તો હવે પછીનો પ્રશ્ન છે એ પણ એટલો જ મજાનો છે, રસપ્રદ છે, આનંદદાયક છે. તો જોઈએ એ પ્રશ્ન પણ સ્ક્રીન પર. પ્રશ્ન 4b, યોગ્ય જોડકા જોડો. અહીં જોડકા આપ્યા છે. અ અને બમાં અલગ અલગ શબ્દો છે. આપણે પહેલાં તો જોઈ લઈએ કે કેવી રીતે વાત છે. તો અવિભાગમાં છે શું એ વાંચીએ? હનુમાન, સીતા, રાવણ અને લંકા. 3 પાત્રો છે ને એક સ્થળ છે. હનુમાન, સીતા અને રાવણ એ પાત્રો છે અને લંકા એક સ્થાન છે, એક જગ્યા છે, એક સ્થળ છે. સામે બમાં શું છે એ પણ જોઈએ. બમાં અશોક વાટિકા, અયોધ્યાના રાજા, સોને મઢેલી, રામદૂત, લંકાનો રાજા. બાળ દોસ્તો, જોડકા જોડવા એટલે ઠીક પડે જોડવાના હોય? ના, આપણે સંદર્ભ જોવો પડે, વાર્તાનો પ્રસંગ જોવો પડે, ઘટના જોવી પડે, પરિસ્થિતિ જોવી પડે અને એને આધારે જ આપણે જોડકા જોડી શકીએ. તો જે સાચા જોડકા હોય, જેમ કે હનુમાન, તો હનુમાનની ઓળખ શું? શું એ અશોક વાટિકા સાથે એમનો કોઈ સંબંધ ખરો? સંબંધ તો ખરો, અશોક વાટિકામાં ગયા હતા ખરા, પણ વાત એવી છે. અયોધ્યાના રાજા હનુમાન? કે ના સાહેબ, અયોધ્યાના રાજા તો નહીં. તો સોને મઢેલી હનુમાન અને સોને મઢેલી, આ વાત જામતી નથી, બંધ બેસતી પણ નથી. રામદૂત, તરત તમને થયું કે વાત તો સાચી. હનુમાન એટલે કોણ? તો રામદૂત, રામના દૂત. તો આ થઈ સાર્થક વાત, આ થયું ખરા અર્થમાં જોડાણ. અને બાકીનું જોડાણ તમારે બરાબર યાદ કરીને પાઠને આધારે આ જોડકા જોડવાના છે અને એને સાર્થક કરવાના છે. મજા પડે એવી પ્રવૃત્તિ છે ને? બહુ જ સરસ. તો બાળ દોસ્તો, આપણે જ્ઞાન સેતુ પુસ્તિકામાં જે રીતે આગળ વધ્યા, જે રીતે પ્રવૃત્તિઓ કરી અને પ્રવૃત્તિઓ દ્વારા આપણે જે કંઈ શીખ્યા હતા એને તાજું કર્યું, તરોતાજા કર્યું. એમાં મજા પણ પડી અને આપણું જ્ઞાન પાકું પણ થયું, આપણી સમજ વિકસી પણ ખરી. અને આજે ચાલો ચકાસીએ ની વાત આપણે શરૂ કરી એટલે આપણને એ પણ ખબર પડી કે આપણે કેટલું સમજી શક્યા છીએ, કેટલે પહોંચ્યા છીએ, હજુ આપણે કયું કયું નવું કશુંક શીખી શકીએ એમ છે અને શીખવાનું બાકી શું રહી ગયું છે. આ બધી વાત આપણને ચાલો ચકાસીએ દ્વારા સમજાવવાની છે. તો હવે પછીનો પ્રશ્ન છે એ પણ ભાષાનો જ પ્રશ્ન છે, સરસ મજાનો. ગત વર્ષે આ પ્રવૃત્તિ પણ આપણે ક્યાંક ને ક્યાંક કરી જ છે, તમને તરત યાદ આવી જશે. પહેલાં જોઈએ સ્ક્રીન પર એ પ્રવૃત્તિ. પ્રશ્ન 5a, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ: હાંફતા હાંફતા. હાથી હાંફતો હાંફતો કીડીબેન પાસે ગયો. બાળ દોસ્તો, ઉદાહરણ પરથી તમને તરત જ ખબર પડી ગઈ કે શું કરવાનું છે. અહીં જે શબ્દો આપ્યા છે એની જે મજા છે, હાંફતા હાંફતા, ઉદાહરણ જોયું, મરક મરક, રમતા રમતા, ઊંચા ઊંચા, જોતા જોતા, દોડતા દોડતા, આ બધા જ જે શબ્દો છે, આમ તો 2 શબ્દોમાંથી એક શબ્દ બનાવેલો છે. મરક એક શબ્દ છે, એની સાથે જોડાયો છે બીજો શબ્દ, એ પણ મરક, પણ એનાથી કેવી મજા પડે છે. રમતા રમતા, તો રમતા રમતા પડી ગયા, એમ આપણે કહીએ તો રમતા રમતા. ઊંચા ઊંચા મહેલ, આપણે એવું બોલતા હોઈએ છીએ, પણ અહીં આપણે બનાવવાનું છે વાક્ય. તો આપણે એક સરસ મજાનું વાક્ય બનાવીએ અને પહેલો જ જે શબ્દ છે મને બહુ જ ગમ્યો, મરક મરક, તો આપણે એના પરથી એક વાક્ય બનાવીએ.
બિલે મરક મરક હસતો હતો. મરક મરક એટલે ખડખડાટ નહીં, ધીમેથી સ્મિત કરતો હોય એ રીતે હસતો હતો. અવાજ પણ ન આવે એ રીતે હસતો હતો. એટલે કહેવાય કે બિલે મરક મરક હસતો હતો. છે ને મજાની પ્રવૃત્તિ? તો બાકીના જે શબ્દો આપ્યા છે એના પરથી આ જ રીતે મજાના વાક્યો બનાવજો. સરસ કલ્પના કરીને વાક્યો બનાવજો, જુદા જુદા વાક્યો બનાવજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોક્કસ ગતિએ બહુ વિચારપૂર્વક આગળ વધી રહ્યા છીએ. જ્ઞાન સેતુ દ્વારા આપણે સાચા અર્થમાં સેતુ પર ચાલી રહ્યા છીએ અને સિદ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ. તો હવે પછીનો જે પ્રશ્ન છે એ પણ એટલો જ મજાનો પ્રશ્ન છે અને આ પ્રકારના પ્રશ્નોથી આપણે સારી રીતે અવગત થયા છીએ ગયા વર્ષે અને આ છેલ્લા એક માસ દરમિયાન પણ જે જુદી જુદી પ્રવૃત્તિઓ આપણે કરી છે, કદમ ભર્યા છે, એમાં આ પ્રકારની પ્રવૃત્તિ તમે કરી જ છે. પણ આ તો ચકાસવાની વાત છે, તો એમ થાય કે ચાલો ને ચકાસી લઈએ. જોઈએ એક મજાનો પ્રશ્ન સ્ક્રીન પર. પ્રશ્ન 5b, નીચે આપેલું ચિત્ર ધ્યાનથી જુઓ અને ચિત્ર વિશે 5 વાક્ય લખો. તો અહીં તમને જે ચિત્ર આપવામાં આવ્યું છે એ ચિત્ર મજાનું છે, સુંદર ચિત્ર છે. તો એ ચિત્ર તમારે જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે અને પછી તમારે વર્ણન કરતા હોય એ રીતે 5 વાક્યો લખવાના છે. સળંગ ફકરો નથી લખવાનો, 5 વાક્યો અલગ અલગ લખવાના છે. એમાં દરેક વાત ક્યાંક ને ક્યાંક આવી જાય એવો તમે પ્રયત્ન કરજો. આમ તો આ તો ચકાસવાની વાત છે, એટલે હું કેવી રીતે ચિત્ર જોવું ને શું કરવું એ નહીં કહું, પણ એક વાક્ય હું તમને લખીને બતાવું છું. તો જોઈએ એક વાક્ય. આ સુંદર સરોવર છે. આ સુંદર સરોવર છે. તો બાળ દોસ્તો, આ ચિત્રને લગતી જ વાત થઈ કે આ સુંદર સરોવર છે, આ સરસ સરોવર છે એમ પણ કહેવાય, આ મજાનું સરોવર છે. અનેક રીતે આપણે વાત કરી શકીએ. તો બાકીના જે વાક્યો છે એ નીચે આપેલી જગ્યામાં તમે તમારી રીતે વિચારીને જરૂર લખજો. વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે ચાલો ચકાસીએનો એક ભાગ જોયો, એટલે કે અડધો ભાગ જોયો. હજુ આપણે અડધો ભાગ જોવાનો બાકી છે, એટલે કે બાકીની પ્રવૃત્તિઓ હજુ આપણે કરવાની છે, એની સમજ મેળવવાની છે. તો આવતા એપિસોડમાં જરાય ચૂક્યા વિના એ પ્રવૃત્તિઓ શિક્ષક જ્યારે આવીને કરાવે ત્યારે જરૂર કરજો. મેં અગાઉ કહ્યું એમ ચાલો ચકાસીએનો આશય ખૂબ જ મજાનો છે. એના દ્વારા તમારે જે કંઈ આપણે શીખ્યા છીએ એ ચકાસવાનું છે, તપાસવાનું છે, સરસ રીતે લખીને શિક્ષકને બતાવવાનું છે. તો આ પ્રવૃત્તિઓ તમે કરતા રહેજો. તો ફરીથી મળીશું. આવજો.